વેલકમ બેક। અમદાવાદની સ્કૂલોમાં એક તરફ પરીક્ષાનો માહોલ છે, ત્યારે શહેરથી દૂર હીરાપુર ચોકડી પાસે આવેલી ડીપીએસ ઈસ્ટ સ્કૂલ દ્વારા સ્કૂલની ફીમાં 15 થી 20% સુધીનો જંગી વધારો ઝીકી દેવાતા વાલીઓમાં રોષ ફેલાયો છે। ઉશ્કેરાયેલા 700 જેટલા વાલીઓએ 2 દિવસ પહેલા મણિનગર ખાતે બેઠક કર્યા બાદ આજે સ્કૂલ કેમ્પસમાં એકઠા થઈને ભારે હોબાળો મચાવ્યો હતો અને ફી વધારો પાછો ખેંચવા રજૂઆતો કરી હતી, જેને પગલે સ્કૂલ મેનેજમેન્ટે ફેર વિચારણા માટે 10 દિવસનો સમય માંગ્યો હતો, જેને વાલી મંડળે મંજૂર રાખીને આગામી 19 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો। તો બીજી તરફ ઘટનાનું કવરેજ કરવા પહોંચેલા એક મીડિયાકર્મી સાથે સ્કૂલની પીઆર એજન્સીના એક શખ્સે દુર્વ્યવહાર કરીને કેમેરાને નુકસાન પણ પહોંચાડ્યું હતું। અમદાવાદથી 15 કિલોમીટર દૂર હીરાપુર ચોકડી પાસે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ ઈસ્ટની ફીમાં 15 થી 20%નો વધારો કરી દેવાતા આજે વહેલી સવારથી સ્કૂલ કેમ્પસમાં 500 થી વધારે વાલીઓ એકઠા થઈને ભારે હોબાળો મચાવ્યો હતો। ઉશ્કેરાયેલા વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરીને ફી વધારો પાછો ખેંચવા માટે જણાવ્યું હતું। વાલીઓના મતે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા થતા અન્ય ખર્ચાઓ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન અને સ્ટેશનરી ફી સહિતના ખર્ચનો બોજ વાલીઓના માથે ચડાવી દેવામાં આવ્યો છે। આ લોકોએ શું છે કે 10-15% કહે છે। ગયા વર્ષે અમારે 69,000 ફી હતી, બરાબર। આ વખતે 80,000 કરી નાખી છે। ડાયરેક્ટ 11,000 રૂપિયા મિનિમમ વધારો આપ્યો છે આ લોકોએ। અચ્છા, અમારી ગણતરી એવી છે દરેક પેરેન્ટ્સની કે ટ્યુશન ફી આ લોકો વધારે તો અમારે કોઈ ઓબ્જેક્શન ના હોય, બરાબર। આ લોકોએ જે સ્કૂલની અંદર જે બી સુધારો કરે છે, ગાર્ડન બનાવ્યું છે, એ બધો ખર્ચો અમારા પેરેન્ટ્સ ઉપર નાખવા જાય છે આ લોકો। એટલે અમારી ગણતરી એવી કે ટ્યુશનની જ વધે તો નો ઓપ્શન હતો એમ। બાકી એને જનરલી જે દરેક ટ્રાન્સપોર્ટમાં, ટ્યુશનમાં, પછી એક્ટિવિટીનો ખર્ચ એ બધું થઈને આ લોકોએ ફી વધારી, એના લીધે આ હોબાળો મચ્યો છે। અને દરેક ધોરણ વાઇઝ ફી વધારો છે। તો અત્યારે હાલમાં અમારી મિટિંગ જે પણ આપણે પ્રિન્સિપલ સાહેબ સાથે થઈ છે, એમને અમને એવી રજૂઆત કરી કે 10 દિવસનો ટાઈમ અમને આપો તો અમે મેનેજમેન્ટને આગળ પૂછીને તમને આ જવાબ આપીએ। આ તરફ સમગ્ર વિવાદ હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટે ફી વધારાને યોગ્ય ગણાવ્યો હતો। સ્કૂલના પીઆરઓએ જણાવ્યું હતું, સીબીએસઈ દ્વારા સ્કૂલોના પ્રદર્શનના આધારે ફી વધારાને મંજૂરી આપવામાં આવતી હોય છે અને તેમની સ્કૂલ ઉત્તમ શિક્ષણ આપી રહી છે। સાથે જ ફી વધારાની રકમમાંથી સ્કૂલ દ્વારા ક્રિકેટ, સ્કેટિંગ આ સહિતની રમતોના અત્યાધુનિક મેદાનો બનાવવામાં આવશે અને ફી વધારો કર્યા બાદ મળનારી તમામ રકમ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વાપરવામાં આવશે। વાલીઓ હંમેશા સાચા જ હોય। વાલીઓને સાંભળવું અને સમજવું અમારી ફરજ છે। વાલીઓને અમે સમજાવી રહ્યા છીએ અને અમને આશા છે કે અમે બંને પક્ષે સમાધાનપૂર્વક નિર્ણય લાવીશું। ફી વધારો પાછો ખેંચાશે કે નહીં? ફી વધારો પાછો ખેંચાશે કે નહીં એ અમારા ઉપર નથી। અમે પ્રસ્તાવ મૂક્યો છે કે અમારે ફી વધારો કેમ જોઈએ છે। વાલીઓ અમારી સાથે સહમત થાય એવી અમારી નમ્ર વિનંતી। હાલ સ્કૂલ સંચાલકો ભલે માળખાકીય સુવિધાઓના ઓઠા તળે ફી વધારાને યોગ્ય ઠેરવે, પણ હકીકતે છેલ્લા 5 વર્ષમાં દર વર્ષે સ્કૂલ દ્વારા કોઈને કોઈ કારણ આગળ ધરીને ફી વધારો ઝીકવામાં આવ્યો છે તેવું આંકડાઓ કહે છે। માત્ર એક વિદ્યાર્થીના ઉદાહરણને ધ્યાનમાં રાખીને ફી વધારાની ટકાવારીને સમજીએ તો અહીં વર્ષ 2010-11માં ધોરણ 2માં દાખલ થયેલા એક વિદ્યાર્થીની ફી રૂપિયા 38,500 હતી, જે નવા વર્ષમાં એટલે કે 2011-12માં વધીને રૂપિયા 46,500 થઈ ગઈ હતી। એટલે કે ફીમાં 20.6% લેખે રૂપિયા 7,800નો વધારો ઝીંકાયો હતો। એ જ પ્રમાણે 2012-13ના સત્રમાં રૂપિયા 4,725નો વધારો કરાતા ફીની રકમ રૂપિયા 51,225 થઈ હતી। ત્યારબાદ 2013-14માં 7,275 રૂપિયા વધારાયા અને ફીની રકમ 51,225 થી વધીને રૂપિયા 58,500 પહોંચી ગઈ। ત્યારબાદ વર્ષ 2014-15ના ચાલુ સત્રમાં કુલ 21.37%ના ફી વધારા સાથે રૂપિયા 12,501 વાલીઓને માથે મારી દેવામાં આવ્યા હતા અને ફીનો આંકડો રૂપિયા 58,500 થી વધીને સીધો જ રૂપિયા 71,001 થઈ ગયો હતો। અને આ જ ફોર્મ્યુલા પ્રમાણે આગળ વધતા 2015-16ના સત્ર માટે કુલ 39.14% લેખે સીધા જ રૂપિયા 27,791નો વધારો કરી દેવામાં આવ્યો છે અને સ્કૂલની ફી રૂપિયા 71,001 થી વધીને રૂપિયા 98,792 કરી દેવામાં આવી છે। આમ ડીપીએસ સ્કૂલ મેનેજમેન્ટ ભલે ગમે તે કહે, અહીં દર વર્ષે ફીમાં વધારો થાય જ છે, જેને લઈને વાલીઓમાં ભારે રોષ છે। બીજી તરફ સ્કૂલના પીઆર વિભાગના એક શખ્સે ઘટનાનું કવરેજ કરી રહેલા એક મીડિયાકર્મી સાથે દુર્વ્યવહાર કરતા કેમેરો તોડી નાખ્યો હતો અને ત્યારબાદ તુરંત ત્યાંથી ગાયબ થઈ જતા સ્કૂલના પીઆરઓએ મીડિયાની માફી માંગવી પડી હતી।
PR એજન્સી વતી હું સ્કૂલ મેનેજમેન્ટમાંથી આપની માફી માગું છું. ફરી પાછું કહું છું કે અમારો કોઈ આશય મીડિયાને માટે નથી. મીડિયા એ અમારા માટેનું પ્રતિબિંબ છે અને અમારા માટેનું એક સહાયક બળ છે. અમે જો સારું શિક્ષણ આપીએ છીએ તો એ મીડિયા આગળ પહોંચાડે છે. તેમ છતાં જે ભૂલ થઈ ગઈ છે એના માટે હું ફરી પાછી આપની માફી માગું છું. હાલ તો વાલીઓની ટીમ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે થયેલી બેઠકમાં સ્કૂલ સંચાલકોએ સમગ્ર મામલે વિચાર કરીને જવાબ આપવા માટે 10 દિવસનો સમય માંગ્યો છે, જેને વાલી મંડળે માન્ય રાખ્યો છે અને આગામી તારીખ 19 એપ્રિલને રવિવારના રોજ સવારે 10 વાગે ફરીથી સ્કૂલ કેમ્પસમાં હાજર થવાનું જણાવ્યું છે. ત્યારે જોવાનું એ રહેશે કે વિદ્યાની આ લડાઈમાં જીત કોની થાય છે, સરસ્વતીની કે લક્ષ્મીની. કેમેરામેન નિલેશ સોસા સાથે નરેશ મકવાણા, GSTV, અમદાવાદ.